9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વરાજ્યની ચૂંટણીને લઈ મિટિંગના દોર શરૂ। મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત જનરલ મિટિંગ મળી। મહેસાણા જિલ્લા સંકલન બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ડોક્ટર રમેશભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સરોઠિયા, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં આ મિટિંગ મળી હતી। મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તેમજ જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું ફોટો અને ફૂલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું। આ મિશન જનરલ મિટિંગમાં આવનાર સમયમાં સ્વરાજ્ય ચૂંટણીઓ તેમજ સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ ભાજપ સરકારના ભ્રષ્ટાચારને લોકો સમક્ષ લઈ જવા અને ગુજરાતમાં દરેક જિલ્લા વાઇઝ મિશન વિસ્તારની જનરલ મિટિંગ યોજવામાં આવશે તે વિષય ઉપર મિટિંગ યોજાઈ હતી। આ મિશન જનરલ મિટિંગમાં મહેસાણા જિલ્લા તાલુકા તેમજ શહેરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। बिल्कुल आम आदमी पार्टी मिशन विस्तार अंतर्गत दरेक जिल्लाओं में हमारा प्रदेश राष्ट्रीय नेता गोपाल भाई और प्रदेश महामंत्री मनोज भाई ની ઉપસ્થિતિમાં દરેક જિલ્લાઓમાં અમે મીટિંગ કરી રહ્યા છીએ મિશન વિસ્તાર અંતર્ગત, જેમાં આગામી સમયમાં 55,000 બૂથ ઉપર આમ આદમી પાર્ટીના 1 થી 5 બૂથ કાર્યકર્તાઓ મજબૂત જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આવ્યા હોય એમને એક્ટિવેટ કરી શકીએ। સાથે સાથે આગામી ચૂંટણીઓમાં જે આવી રહ્યા છે, ચૂંટણીઓ આવી રહી છે એમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ઉમેદવારો લડવા જે માંગે છે એમની તૈયારીઓ, એમના બાયોડેટાઓ સાથેની ડિસ્કશન અને આગામી 1 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે પછી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓ સહિતની પણ વ્યવસ્થાઓ જે અમારા મિશન વિસ્તાર અંતર્ગત કરવાની છે એ બાબતે પણ અમે ચર્ચા આ મીટિંગોમાં કરીએ છીએ। દરેક જિલ્લાઓમાં જઈએ છીએ। ભાગરૂપે આજે મહેસાણા આવવાનું થયું છે। મહેસાણામાં તમામ પ્રદેશના, જિલ્લાના, તાલુકાના હોદ્દેદારો સાથે એમનો કામનો રિવ્યૂ, જે વ્યવસ્થાઓમાં કેટલાક નથી, નિષ્ક્રિય છે, એમને કઈ રીતે સક્રિય કરવા અને નવા જે વ્યક્તિઓને જવાબદારીઓ સોંપવી સહિતની બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે। અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે, કારણ કે આમ આદમી પાર્ટીનો એક સૈનિક, એક કાર્યકર્તા એક હજારા જેવું છે, પરિવર્તન કરવા માટે તત્પર છે। હું માનું છું કે બીજી પાર્ટીમાં કદાચ કોઈ કોન્ટ્રાક્ટની લાલચે, કોઈ ફસાઈ જવાની લાલચે કે કોઈ આર્થિક લાલચે જોડાતા હોય છે, જ્યારે આમ આદમી પાર્ટીમાં જે કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, ઈમાનદાર કાર્યકર્તાઓ જોડાય છે એ માત્ર ને માત્ર ગુજરાતના લોકોની સેવા કરવા માટે જોડાય છે। અને એટલા માટે અમે તમામ પદાધિકારીઓ, અમારા સૈનિકોને નવી ઉર્જા મળી રહે, નવી દિશા મળી રહે અને કઈ રીતે આગળની કામગીરી વધારવી, રણનીતિ અંતર્ગત, મિશન વિસ્તાર અંતર્ગત અમે ચર્ચાઓ કરી છે। દરેક ચૂંટણીના અલગ અલગ મુદ્દાઓ હોય છે। એ માનો કે રાષ્ટ્રીય ચૂંટણી હોય તો અલગ હોય છે, વિધાનસભાની અલગ હોય છે। વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ અમે લાગી પડ્યા છીએ। જોકે મારો મેઇન ટાર્ગેટ 2027 છે। 27માં આ વખતે એવા મુદ્દાઓ આવશે, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ પાર્ટીની તાકાત નથી કે અત્યાર સુધી ભારત દેશમાં મુદ્દા લાવ્યા હશે એવા મુદ્દાઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ઉતરવાની છે। પણ એ પહેલા તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં સ્થાનિક પ્રશ્નો છે। આજે માનો કે અમે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે લોકોના મુદ્દા ઉઠાવવા, રોડ ખાડા પડી ગયા છે તો કઈ રીતે અમારા કાર્યકર્તાઓ છે એ ભાજપના ઝંડા લઈ અને ખોડે છે, જેથી કરીને ભાજપ પર એને શરમ આવે અને આવનારો જતો વ્યક્તિને ખબર પડે કે ભાજપના કારણે એ ભાજપનો ઝંડો ખોડેલો છે, એટલે ભાજપનું શાસન છે, એના કારણે આ ખાડો પડ્યો છે। એટલે એ સહિતની સ્થાનિક પ્રશ્નો અમે જે મહાનગરપાલિકામાં જે ચૂંટણીઓ લાવીશું, મતલબ જુનાગઢ છે અને બીજી પણ આવશે, એમાં નગરરાજ પોલિસી લાવવાના છીએ, જેમાં અત્યાર સુધી શું હોય કે માન લો ભાજપનો કોર્પોરેશન છે અમદાવાદમાં તો એ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ જ નક્કી કરે કોને કોન્ટ્રાક્ટ આપવું, કેને વાપરવું ને ક્યાં ખર્ચો કરવો। નગરરાજ બિલ એવો છે અમારો કે જેમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારે ક્યાં રૂપિયા વાપરવા। અમારા કોર્પોરેટરો સોસાયટી પાસે જશે, મેયરો સોસાયટી પાસે જશે, મિટિંગો કરશે અને સોસાયટીઓ છે એનો લિસ્ટ આપીને એ જ પોતે જ કહેશે કે અહીંયા ખર્ચો કરવાનો અને એ રીતે લોક ભાગીદારીથી આગામી સમયમાં કામ કરવામાં આવશે। અને એમાં ગેરંટી બોર્ડ લગાડવાના કે ભાઈ આ રોડ છે, આ સીસી રોડ છે, આ 5 વર્ષની ગેરંટી છે, આ કોન્ટ્રાક્ટર છે, આ એનો નંબર છે। આવી રીતે પારદર્શકતાથી અમે કામ કરવાના છીએ। એટલે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હવે અયોધ્યાની જનતાની જેમ બદલાવ લાવશે। એ જ્યારે નિર્ણય, જ્યારે ચૂંટણીઓ ડિક્લેર થશે
ત્યારબાદ નિર્ણય લેવામાં અને કરવામાં આવશે. અમારા શીર્ષ નેતૃત્વ સાથે મિટિંગો પણ અમે કરીશું. પણ અલ્ટિમેટલી અમારું લક્ષ્ય એ છે કે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચારની ભાજપથી બચાવવું. નહીં, શિક્ષણનું તો બેડા ગર્ક કરી દીધું ભાજપે. અને ભગવાન કરે, મેં પહેલા જ કહ્યું હતું 2022માં કે 5 વર્ષ આવે તો ભાજપ ખતમ કરી દેશે, અને કરી નાખ્યું. તમે જુઓ, અત્યારે 25,000 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ખાનગીમાં નાખવાનું ષડયંત્ર ભાજપે કરી નાખ્યું. ધીરે 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 સરકારી શાળાઓ 2027 સુધી ખતમ કરી દેશે ભાઈ. અમારે તો ફરીથી 27 પછી ફરીથી આઝાદી પહેલાની જે સ્થિતિ હતી ને એ સ્થિતિઓ ભાજપ લાવીને રાખી દીધી. અત્યારે તમને આશ્ચર્ય થશે, માનનીય ચેતરભાઈ વસાવાએ હમણાં રેડો પાડી છે. એકલવ્ય શાળા છે, ઉમરગામથી અંબાજી સુધી 100 એકલવ્ય શાળાઓ ચાલુ કરવામાં આવી છે, જેમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપવાનો મોડેલ છે. તમને આશ્ચર્ય થશે, બધી કોઈ એક સંસ્થા છે, ભાજપ સંલગ્ન સંસ્થા છે, એના જ બધા હિન્દી ભાષી ટીચરો અહીંયા મૂકી દીધા. હવે આદિવાસી બાળકોને હિન્દી કોણ ભણાવશે? ગુજરાતી ભણાવતા તો આવડતું જ નથી. એટલે બેડા ગર્ક કરી દીધું છે શિક્ષણનું. એટલે જ હું કહું છું કે ખાસ કરીને સિટીની પબ્લિકને કે તમારે તમારા બાળકને જો ખાનગી શાળામાં મોકલવું પડતું હોય તો એ ભાજપના કારણે મોકલવું પડે છે. એની જે ફી ભરવી પડે છે તો ભાજપના કારણે ભરવી પડે છે. એનો એક જ ઇલાજ છે, ભાજપને લાત મારો, સારી સ્કૂલ મેળવો. ભાજપને લાત મારો, સારી હોસ્પિટલ મેળવો. ભાજપને લાત મારો, સારો ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવો. હું એ જ કહું છું કે મને બહુ આશ્ચર્ય થશે કે 30 વર્ષથી ભાજપના યુવાનો, મહિલાઓ, એમના મમ્મી પપ્પાઓ, એના કાકા કાકી, માસા માસી બધાએ મત આપ્યા, ખોબલે ખોબલે મત આપ્યા. તાલુકા પંચાયતમાં આપ્યા, જિલ્લા પંચાયતમાં આપ્યા, નગરપાલિકામાં આપ્યા, મહાનગરપાલિકામાં આપ્યા, વિધાનસભામાં આપ્યા અને સાંસદમાં પણ આપ્યા. નરેન્દ્રભાઈની જવાબદારી છે કે નરેન્દ્રભાઈએ પોતાના નામે મત મેળવ્યા. અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે 12 પાસ યુવાનોને 6,000 રૂપિયા આપવાની વાત કરી. ડિપ્લોમા યુવાનો જે પાસ છે એને 8,000 રૂપિયા આપવાની વાત કરી, અને ગ્રેજ્યુએશન પાસ છે એને 10,000 રૂપિયા આપવાની વાત કરી. આજ પેલા 3 મહિના પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મહિલાઓને 1,500 રૂપિયા મહિને આપવાની વાત કરી. મધ્યપ્રદેશમાં 1,250 થી માંડીને 3,000 રૂપિયા આપવાની વાત ચાલુ છે, 1,250 તો અત્યારે પડે છે. રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયા ગેસનો સિલિન્ડર આપે છે. તો મારે એ કહેવું છે કે અહીંયા જયારે અરવિંદ કેજરીવાલજી મહિલાને 1,000 રૂપિયા આપવાની વાત કરી હતી મહિને, ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધું કે આ રેવડી છે. તો નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આપી છે, રેવડી છે કે નથી? જો રેવડી હોય તો એને બંધ કરાવો. તમે એમ કહો અમે બંધ નથી કરવા ઈચ્છા, તો એને આપવું જ જોઈએ, કારણ કે તમે ચાર્ટર પ્લાનમાં રખડતા હોય પેલા 6,000 ન મળે, યોગ્ય નથી. રેવડી છે તો એમ કહો કે રેવડી છે, ખોટું થઈ રહ્યું છે. અને કાં તમે ગુજરાતની માતા બેન દીકરીઓને મહિને 1,500 રૂપિયા આપો અને બેરોજગાર યુવાનોને મહિને 10,000 રૂપિયા આપો. આ મામલે જો ખુલાસો ભાજપ નહીં કરે તો ભાજપના દરેક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પૂછશે. અમે આગામી સમયમાં આને લઈને આવેદનો આપીશું, જરૂર પડે આંદોલન કરીશું. બેરોજગાર યુવાનોને મહિને 10,000 રૂપિયા આપો, મહિલાઓને 1,500 રૂપિયા આપો, નહીં તો એક પણ ભાજપના નેતાને આગામી ચૂંટણીઓમાં અમારા ગામમાં પ્રવેશબંધી કરીશું, નગરમાં અને વોર્ડમાં પ્રવેશબંધી કરીશું. પેલો ભાજપનો નેતા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ એમ કે ના ગુજરાતની માતા બેન દીકરીઓના વાંક છે એટલે નથી આપતા, કે બેરોજગાર યુવાનો છે એને નથી જ આપવું અને બેરોજગાર જ રાખવા છે, તો ખુલાસો કરે તો અમને વાંધો નથી. કાંઈ એમ કે રેવડી છે લેવાય નહીં, અને કાંઈ આપે. આ 3 ખુલાસા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ કરે, નહીં તો આગામી સમયમાં ભાજપના કાર્યક્રમોમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માતા બેન દીકરીઓ અને બેરોજગાર યુવાનો માટે લડશે. આગામી ચૂંટણીમાં જો તમારી સરકાર આવશે તો સરકારે જે પાર્ટીએ જે નક્કી કરેલા મુદ્દા મુજબ જનતાને એનો લાભ મળશે ખરો? તમે જોઈ લો, દિલ્હીમાં કહ્યું હતું વીજળી ફ્રી છે. દિલ્હીમાં કહ્યું હતું પાણી ફ્રી છે. દિલ્હીમાં કહ્યું હતું હોસ્પિટલ સેવા ફ્રી. તમે દિલ્હીમાં માંડો કે ત્યારે જાઓ, ન કરનારાને તમારો અકસ્માત થાય છે. અહીંયા તમે જશો ને તો સ્ટર્લિંગમાં જશો ને તો 25 લાખનો બટકી લે છે બિલ. ગુજરાતમાં સરકાર બનશે તો તમે હું એ જ કહું છું તમને. પંજાબમાં તમે જો અરવિંદ કેજરીવાલજી ગેરંટી આપી 300 યુનિટ વીજળી ફ્રી છે, મોહલ્લા ક્લિનિક દવાઓ ફ્રી થઈ ગઈ છે. તો ગુજરાતમાં પણ અમે જે ગેરંટીઓ આપીશું એ આગામી ચૂંટણીમાં, બીજી ચૂંટણીમાં મત માંગવા જશું એ પહેલા પૂરી